કેમ માં દીકરો બે દુકાને આવ્યા ઘરે જવાની બદલે અને રિઝલ્ટ લઈને આટલા જલ્દી આવી ગયા? દુકાને જઈએ ને આને તમે ઘરે જવાની તો ના પાડી છે. મેં ક્યારે ના પાડી આને ઘરે જવાની? તમે તો કીધું કે પપ્પા કે ફેર ખાને તો ઘરમાં પગ ન મૂકતો. रोम रोम भाइयों દુકાન આવું પડ્યું. क्या बात कर रहे रे बाबा હે ભગવાન, જેની બીક હતી ઈ જ થયું. ફેલ થઈને આવ્યો ને, નામ ડૂબેડું મારું તે તો. એક કામ કર હવે, આ મશીન ઉપર હવે તું બેહી જા. હાલે આ ડ્રેસ સીવતા શીખી જા. હવે તારી વાંહે રૂપિયા ખર્ચવાનો કોઈ ફાયદો નથી. અહીં બેહી જા. ભાઈ નો હક તો સારું છે. પપ્પાએ મને સીવકા બેસાડી કર્યો. મા બાપ છે ને હંમેશા છોકરાઓ કોઈ પણ હોય, દીકરો હોય કે દીકરી, એનું સારું જ વિચારતા હોય. એટલે સંતાનોએ પણ મા બાપનું વિચારવું જોઈએ, તમારા સારા માટે જ કહેતા હોય. હવે અત્યારે મારો સન ફેલ થઈને આવ્યો તો એનું જે ભવિષ્ય છે એ બગડશે. અમે જે મહેનત કરી છે એ અમારા સંતાનોને ન કરવી પડે. આપણે દરેક વડીલોના મોઢે એક વાત સાંભળી હશે કે આપણે જે તકલીફ ભોગવી છે એ આપણા સંતાનોને ન ભોગવવી પડે. તેના માટે તેના માતા પિતા દિન રાત મહેનત કરતા હોય છે, પરંતુ અત્યારના સંતાનો ઈ વસ્તુનું વિચારતા જ નથી. કારણ કે એમની જે લાઈફસ્ટાઈલ અત્યારથી જ જે લોકોને મળી ગઈ છે નવી પેઢીને, જો અમારી વાત કરી તો અમે જે સંઘર્ષ કર્યો છે નવી પેઢીને જરાય નથી કરવો પડ્યો. એટલે દરેક સંતાનોને આ વિડીયોના માધ્યમથી આપણે એ કહેવા માંગીએ છીએ કે તમારા માતા પિતા તમારું સારું જ વિચારતા હોય છે, એમનું કીધું કરશો તો ભવિષ્યમાં તમે પણ એક સફળ વ્યક્તિ બની શકો છો. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો. ચાલો મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ, આભાર.